પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ગીતા સ્પીક્સ. વિષાદ યોગમાંથી યુદ્ધ નથી કરવું, કૃષ્ણ મારે. 3 લોકનું રાજ્ય મળતું હોય તોય નથી કરવું, કૃષ્ણ. પાણીમાં બેસી ગયેલા અર્જુનને ફરીથી પાછું હાથમાં ગાંડીવ પકડાવવા માટે કૃષ્ણએ જે પ્રવચન કર્યું એ ગીતા આપના લોકોનો શ્વાસ પ્રાણ બની ગઈ. આટલા વર્ષોથી આપણું માર્ગદર્શન કરે. જ્ઞાનીઓએ પોતાની જિંદગી વહાવી દીધી કે એની અંદરથી કંઈક અમૃત વલોણું કરીએ ને મળી રહે. દર વખતે નવું માખણ એમાંથી નીપજે છે. કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું વીર પુરુષ છો. હે અર્જુન, તું માયા, મોહ, ક્રોધ, લોભ. હે અર્જુન, તું કામ વાસના. હે અર્જુન, તું સુખ અને દુઃખ. હે અર્જુન, તું સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ જેવી પામર બાબતોમાં રોકાઈ ગયો છું. ઉઠ, હે પરાક્રમી યોદ્ધા, હે પૃથ્વી શ્રેષ્ઠ, હે ધનુર્ધર, ઉભો થા. તું કેશવનો મિત્ર છે. યાદ રાખ અર્જુન, તું કેવી રીતે આસક્ત થઈ શકે, તને કેવી રીતે મારા અને મારું તારે થઈ કેવી રીતે શકે. હે અર્જુન, તું શરીર નથી. આવા અનેક શરીર હતા. તું આત્મા છું અને આત્માને શરીરનું કોઈ મોહ ના હોય, માયા ના હોય, કામ ના હોય, ક્રોધ ના હોય, અભિમાન ના હોય. આવા કઈક શરીર ગયા અર્જુન. આ બધા કેટલી વાર મર્યા, કેટલી વાર જન્મ્યા, હું અને તું પણ. આ શરીરનું અંત મૃત્યુ છે. મૃત્યુથી ડરવાનું અર્જુન. આત્મા તો કેટલી બધી વખત શરીર બદલી ચૂકે છે. ઊભો થા, વાસનામાંથી બહાર આવો, મોહમાંથી. પ્રેમ, લાભ, ગેરલાભ, નીતિ, અનીતિ, ધર્મ, અધર્મ, આ બધામાંથી ઉઠ. અર્જુન, તારું કામ છે અધર્મનો નાશ કરવાનું. અર્જુન, તારું કાર્ય છે ધર્મનો જીવિત કરવાનું. તારું કાર્ય છે સજ્જનોને સાથ આપવાનું, એનું રક્ષણ આપવાનું, કલ્યાણ કરવાનું, બચાવવાનું. સમાજ કલ્યાણ તારું ધ્યેય છે. સમાજને ન્યાય તારો ધ્યેય છે. અર્જુન, દુષ્ટોની ચિંતા ના કર. તું કોઈ મોહમાં ના ફસાઈ જા. હે અર્જુન, તું આસક્તિમાંથી બહાર આવ. તું કલ્યાણના માર્ગે ચાલ. તું તારા કર્તવ્યનું પાલન કર. તું તારું ફરજ પાલન કર, તારું ધર્મ પાલન કર. એમાં જે કંઈ પણ થશે, કર્મણ્યવાધિકાર રસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર કામ કરવાનો છે. કર્મ કરે જા, તું વિચાર નહીં એનું ફળ શું આવશે. ફોરગેટ. ભૂલી જા અર્જુન, એનું પરિણામ શું આવશે. અરે તું કર્મ કરને મને સોંપી દે ને, પરિણામ મારી પર જે આવશે હું ભોગવી લઈશ અર્જુન. તારા માથે નહીં આવે. તું ખાલી કલ્યાણ કાર્ય કર અને વીરની જેમ મૃત્યુ પામ. તારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. આ પૃથ્વીને નર્કમાંથી બચાવવાની જવાબદારી તારી છે ને જવાબદારીથી ભાગીશ નહીં અર્જુન. ફરજ પાલન એ સ્વધર્મ છે. સ્વધર્મ સ્વીકાર. અને સ્વધર્મ માટે મૃત્યુ થાય કે અગતિ થાય કોઈ ચિંતા ન કર. એનું શું ફળ આવશે, શું પરિણામ આવશે હું જોઈ લઈશ. એના માટે હું જવાબદાર છું, તું નહીં. તું ખાલી કર્મ કર અને કર્મ કરવાનું ચૂકીશ તો તું અધોગતિને પામીશ. તારી કીર્તિ જશે. સ્વર્ગ બંધ, નર્કના દરવાજા ખુલશે. વર્ષો યુગો સુધી તારા વારસદારોને લોકો અપયશ આપશે. હે અર્જુન, યોદ્ધાઓ એની ચિંતા નથી કરતા. યોદ્ધાઓ લડતી વખતે માત્ર કર્મ કરે છે, કલ્યાણની વાત કરે છે.
અને તું લોક કલ્યાણ સમાજ કલ્યાણ માટે લડે છે. ઊભો થા, ઉઠાવ ગાંડીવ. તારા ટંકાર માત્રથી વિશ્વનો નાશ થઈ શકે એમ છે. અધર્મને હટાવો. કર્મણ્યવાધિકારસ્તે અર્જુન. ફળની ચિંતા ના કર.